ગુડ મોર્નિંગ એન્ડ સુપ્રભાત છે શ્રીરામ એમાંથી સ્વાગત છે તમારું આપણા ફરી નવા એક વ્લોગમાં. તો અત્યારે જો મસ્ત મજાની વાત થઈ ગઈ છે અને વાદળછાયું વાતાવરણ છે એકદમ. અને આજ છે ભાદરવી, એટલે ભાદરવી આમાં છે ને દાદાને ચોખા જમાડવા જવાના છે. હાલો તૈયાર થઈને પછી જાવી ગયા. તો જોઈ લો, એક થાળીમાં ચોખા, દીવો, નાળિયેર, સિંદૂર, અગરબત્તી ને પાણી, એમાં ગૌમૂત્ર ભેગું છે ને તૈયાર થઈ ગયું છે. તો દાદાએ લઈ જવી ને આમાં જોઈ લો ખીર, એટલે ચોખા ગયા છે, જોઈ લો આમાં પડ્યા. તો હાલો હવે નીકળી જાય દાદાએ. તો જોઈ લો આપણે દાદા આવી ગયા છીએ અને અત્યારે અહીંયા બધું મૂકી દીધું છે ને ઘણા ખરા ભાઈઓ આવી ગયેલા છે, હાર ને એવું બધું ચડાવી દીધું છે, જોઈ શકો તમે. અને આપણે જો સિંદોર હવે આમાં કાસલીમાં એક ઘોળી લીધો છે ને હવે આગળ દાદાને લગાડી દેવી, પછી જાર કાઢી નાખવી. તો હવે આજ ભાદરવી છે એટલે સૌથી પહેલાં તો રાખડીઓ કાઢી નાખવી, પછી આને પધરાવી એવી આપણે જમીને કૂવામાં તળાવમાં ગમીને. તો હાલો પહેલાં રાખડીઓ કાઢી નાખવી અને ફાઇનલી આપણે દાદાથી જાર કાઢીને આવી ગયા છીએ ને જ્યારે જમવાનું બાકી છે તો જમી લેવી. અને ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે, લગભગ આજે આવશે જ, તે રોજ આવે છે, બાકી એક દિવસ ખાલી હમણાંથી રહેતો જ નથી. હાલો હવે આપણે પહેલાં કામ છે એ બધું પૂરું કરી લેવી. ફાઇનલી બધી રાખડી છોડી નાખી છે, જોયું ને આને પધરાઈ એવી. તો હાલો, તો ધીમો ધીમો વરસાદ પણ શરૂ થઈ ગયો છે, જોઈ જુઓ. અને પવન છે હારો. આજ તો ખબર જ હતી કે વરસાદ આવશે, એટલે આવ્યો હોય તે એમાંય ના નહીં. હારો હાર પવન છે પણ બહુ નથી આવતો, ધીમો ધીમો આવે છે એટલે. તો અત્યારે આપણે જવાનું છે દુકાને વસ્તુ લેવાની. ધીમો ધીમો વરસાદ પણ શરૂ છે, હવે જાવી કાં તો પલ્લી જાય છે ને કાં કોરા પાસે આવી છે. તો હાલો દુકાને જઈ વસ્તુ લઈ આવી આપણે. અહીંથી દુકાને ગયો ને ત્યારે વરસાદ ધીમો હતો અને ત્યાં પહોંચ્યો ને અધવચ્ચેથી વરસાદ વધ્યો, પલાળી દીધો જેવો તેવો તો. પવન અત્યારે વધે છે ધીમે ધીમે કરતો, અવાજ આવતો જ તમને. તો જો કેટલા બધા અહીં કવર છે, અમારા કાકાની લાવ્યા હતા બધા, બહાર ગયા હતા નથી. અને ફોનમાં લાગે એવા રાખવી, બાકી કોકના લાગે કે અહીંયા કવરની દુકાન ખોલી હોય એવું જ તે. જોઈ લો, વ્લોગ શરૂ નહોતું કર્યો ને એ પહેલાં તો મારી આમ નાટક કરતી હતી, ઊભી જે બધું કાઢતી હતી એ બધું કરતી હતી. એટલે વ્લોગ શરૂ કર્યો ને તો બીવા મળે શું વાંધો આવતો, શું ખબર વિડીયોમાં આવતા કે વાંધો આવતો કે એવું લાગે. અત્યારે થોડીક મેગી બનાવી હતી એને હાટું, તો અહીંયા બેનું હાટું ને જો આ ખાઈ. નાના હતા જ્યારે આપને આવડતું નહોતું કે આવી રીતે મેગી ખવાય, અને અત્યારને આ બધાને આવડી ગયું. પછી વિડીયોમાં આમું જોતી જાય ને પછી મને પૂછી જાય કે લો ખાવું હોય તો જો મેગી ખાતી જાય છે. અને આમ જો આમ પૂછી જાય કે ખાવું હોય તો લ્યો, બાકી પાડતી જાય છે. અત્યારે હાન પડવા આવી છે ને અંદાજે 6 ને 6:15 જેવું થયું છે. જોઈ લો વરસાદ પાછો આવ્યો આમથી, પવન તે ફૂલ બાકાજીકી બોલાવો. બાકી હજી બંધ છો તો ઘડીક પહેલાં ત્યાં પાછો આવી ગયો છે, લગભગ હવે આવ્યા જ રાખશે એવું લાગે છે. અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે ફૂલ, ને પવન છે ફૂલ બાકાજીકી બોલાવો. વરસાદ કાંઈ ઘટે નહીં, સવારનો એક ધારો છે, પછી આ જઈને કોરું રહેવા જ નથી દીધું. તો અમારે લેશન હાલે છે ને સાઈડમાં ગીત સાંભળતા સાંભળતા લેશન કરે, કાનમાં એરબડ નાખીને સાઈડમાં ફોન શરૂ ને લેશન કરે. જોઈ લો. તો આપણે નીકળી ગયા છીએ ઘરેથી દુકાને વસ્તુ લેવા જવા માટે. તો ચાલો જાય ના. તો આપણે આવી ગયા છીએ દુકાને વસ્તુ લેવા માટે. જોઈ લો દુકાનની અંદર, કારણ કે અમારા દાદાની છે અને આવતા આપણા કામ હોય દીધું કે આ પેપરના કટિંગ કરવાનું. તો હાલો લાગી જાય આપણે કામે. બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો ને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો કે બ્લોગ કેવો લાગ્યો. મળીએ આપણે હવે બીજા બ્લોગમાં, ત્યાં સુધી આવજો.